મિત્રો જય ભારત જય કિસાન। મિત્રો હવે આપણે તો સરકાર પાસેથી ભાવ લેવાની વાત કરીએ। હવે નેપાળની હાલત જોઈ લ્યો મિત્રો। નેપાળ કેમ છે? નેપાળની પબ્લિક એવી હશે કે ત્યાંની સરકાર એવી હશે। બોલો પબ્લિક કેટલી કંટાળી હશે એ સરકારથી, વિચાર કરો। 100-150 જણા કહે છે મરી ગયા, પણ એ તો 100-150 પણ 200-500 માણસો પણ મર્યા હોય અંદાજે। આમાં કંઈ નક્કી નહીં, સાચું કોઈ બતાવતા નથી, બરાબર। એટલે આમાં સરકાર એવી હોય તો પબ્લિક શું કરે વિચાર કરો। કેટલું માણસ મર્યું હશે, અને કહે છે 110-20 માણસો મર્યા ને 100-150-200 માણસો ઘાયલ છે। એટલે મિત્રો ત્યાંની સરકારથી પબ્લિક કેટલી કંટાળી છે, આંદોલન કર્યા, એટલા માણસો મર્યા, કેટલો અન્યાય છે। એની સરકારનું યંત્રતંત્ર કેવું હાલતું હોય વિચાર કરો। નેપાળનું મુખ્યમંત્રીના બંગલાના આ તે હરગાવી નાખ્યા, PM ને રાજીનામું, મુખ્યમંત્રીના રાજીનામા, કેવી હશે સરકાર વિચાર કરો। પબ્લિક હાવ આમ મંડી હરગાવા, તો સરકારમાં શું હશે? કાંઈ હશે જ નહીં, ગુંડા જેવી સરકાર હશે કે શું હશે મિત્રો। એટલે મિત્રો જાગો, જોડાઈ જાઓ। જય ભારત જય કિસાન।